ચાલો આજે એક ઊંડા વિષયમાં ડૂબકી મારીએ. આપણા હાથમાં જે સ્રોતો છે તે આપણને બાઇબલના એક બહુ જાણીતા પાત્ર અય્યુબની વાર્તાથી શરૂ કરાવે છે. ઈશ્વર પોતે અય્યુબને એક સંપૂર્ણ અને પ્રામાણિક વ્યક્તિ ગણાવે છે. પણ પછી દ્રશ્યમાં શૈતાન આવે છે અને એક મોટો પડકાર ફેંકે છે. તે કહે છે કે અય્યુબ ઈશ્વરને પ્રેમ નથી કરતો, પણ ઈશ્વરે આપેલી જે સુખ સુવિધાઓ છે એને પ્રેમ કરે છે. તેનું વાક્ય બહુ સીધું છે. તેની પાસેથી બધું છીનવી લો અને તે તમારી સામે જ તમારો ત્યાગ કરશે. પણ અહીં વાત ફક્ત અય્યુબની કસોટીની નથી. આ તો સીધો ઈશ્વરના શાસન અને તેમના ચરિત્ર પર આરોપ છે. અને આજે આપણે જે વિશ્લેષણ કરીશું તે એક ચોંકાવનારો વિચાર રજૂ કરે છે. શું આપણી અંદરનો સારા ખરાબનો સંઘર્ષ કોઈ ભૂલ નથી, પણ ઈશ્વરની યોજનાનો જ એક ભાગ છે જે આપણને સ્થિર રહેવા જ નથી દેતો? ચાલો આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો સ્રોતોની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત વિચારથી થાય છે. ઈશ્વર તેમના સર્જનોને પસંદગી કરવાની સ્વતંત્રતા આપે છે, જેને આપણે સ્વતંત્ર ઈચ્છા કહીએ છીએ. અને આ સ્વતંત્રતાને કારણે સર્જનમાં એક કુદરતી વસ્તુ જન્મે છે, ઈચ્છા, અથવા કહીએ તો તૃષ્ણા. બરાબર. અને અહીં રસપ્રદ વાત એ છે કે આ ઈચ્છાની કોઈ સીમા નથી. તે હંમેશા વિસ્તરતી જ રહે છે. જો આજે મારી પાસે એક વસ્તુ છે તો કાલે મને બે જોઈશે. પણ સમસ્યા એ છે કે સર્જન પોતે સમય અને અવકાશની મર્યાદાઓમાં બંધાયેલો છે. આનાથી એક મૂળભૂત તણાવ પેદા થાય છે. આપણી ઈચ્છાઓ અમર્યાદિત છે, પણ આપણી વાસ્તવિકતાની ક્ષમતા મર્યાદિત છે. આ મર્યાદાને કારણે કોઈપણ સર્જન પોતાની બધી જ ઈચ્છાઓ જાતે પૂરી કરી શકતું નથી. તો પછી વિકલ્પ શું બચે? જો મારી ઈચ્છાઓ અનંત છે, પણ મારી પહોંચ મર્યાદિત છે, તો હું વધુ કેવી રીતે મેળવી શકું? સ્રોતો મુજબ અહીંથી જ સંઘર્ષની શરૂઆત થાય છે. જો પોતાની શક્તિથી વધુ મેળવી શકાતું નથી, તો એક જ રસ્તો દેખાય છે: બીજા પાસેથી છીનવી લેવું. જો હું મારા પાડોશીની વસ્તુ લઈ લઉં, તો મારી મર્યાદિત પરિસ્થિતિમાં પણ હું મારી ઈચ્છાને થોડી વધુ સંતોષી શકું છું. અને અહીં જ ઈશ્વરની આજ્ઞા ચિત્રમાં આવે છે, બરાબર ને? તારા પાડોશીને પ્રેમ કર અને બીજાની વસ્તુની લાલચ ન કર. એકદમ. આજ્ઞા સીધી રીતે પેલી છીનવી લેવાની વૃત્તિ પર પ્રહાર કરે છે. આમ ઈશ્વરે સર્જનને ક્રોસરોડ પર લાવીને મૂકી દીધું છે. એક રસ્તો પોતાની અમર્યાદિત ઈચ્છાઓને અનુસરવાનો છે, જે બીજાને નુકસાન પહોંચાડવા તરફ દોરી જાય છે. અને બીજો રસ્તો ઈશ્વરની આજ્ઞા માનીને પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવવાનો છે. પસંદગી કરવી અનિવાર્ય છે. હવે અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. સ્રોતોમાં એક પાત્રનો ઉલ્લેખ છે, હેલેલ. આ કોણ છે? આપણે જેને સામાન્ય રીતે શેતાન કહીએ છીએ, સ્રોતો તેને હેલેલ નામથી ઉલ્લેખે છે. આ એક હિબ્રુ શબ્દ છે, જેનો અર્થ પ્રકાશનો ધારક કે સવારનો તારો થાય છે, જે તેના પતન પહેલાંના ઉચ્ચ સ્થાનનો સંકેત આપે છે. હેલેલ પણ આ જ ઈચ્છા અને મર્યાદાના સંઘર્ષમાં ફસાયો. તે ઈશ્વરે આપેલા સ્થાનથી સંતુષ્ટ નહોતો. તેને ઈશ્વરનું સિંહાસન જોઈતું હતું. અને એ સિંહાસન મેળવવા માટે તેણે સીધો ઈશ્વરની આજ્ઞાઓ પર જ હુમલો કર્યો. હા, તેનો તર્ક બહુ ચાલાકી ભર્યો હતો. તેણે કહ્યું કે ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે તે અન્યાયી છે, કારણ કે તે પાળવી અશક્ય છે. તેનો દાવો હતો કે કોઈ પણ સર્જન ખરેખર ઈશ્વર કે પાડોશીને પ્રેમ કરી જ ન શકે. દરેક જણ ફક્ત પોતાની ઈચ્છાઓને જ અનુસરી શકે છે. તેથી જે નિયમો ઈચ્છાને દબાવે છે તે ક્રૂરતા છે. ઈશ્વર એક એવા શાસક છે કે પોતાના સર્જનની કુદરતી ઈચ્છાઓને મર્યાદિત કરે છે. એટલે કે શૈતાનનો આરોપ ફક્ત ઈશ્વરના નિયમ પર નહીં, પણ તેમના ઈરાદા પર જ છે. તે કહી રહ્યો છે કે પ્રેમ જેવી કોઈ વસ્તુ છે જ નહીં, બધું સ્વાર્થ પર ચાલે છે. આ તો સમગ્ર સૃષ્ટિના પાયા પર જ સવાલ ઉઠાવવા જેવું છે. બિલકુલ. અને આ જ તર્ક તે અય્યુબના કિસ્સામાં લાગુ પાડે છે. તે કહે છે, અય્યુબ તમારી ભક્તિ એટલા માટે કરે છે કારણ કે તમે તેને બધું આપ્યું છે. તે તમને નહીં, તમારી ભેટને પૂજે છે. બધું છીનવી લો અને તેનો સાચો સ્વાર્થી ચહેરો બહાર આવી જશે. આમ તે ઈશ્વરના શાસનને જ ગેરકાયદેસર ઠેરવવાનો પ્રયત્ન કરે છે. આ તો બહુ ગંભીર આરોપ છે. જો શૈતાન સાચો હોય તો ઈશ્વર એક એવા સરમુખત્યાર સાબિત થાય જે અશક્ય નિયમો બનાવીને તેના જ સર્જનોને સજા કરે છે. અને એટલે જ ઈશ્વર શૈતાનનો તરત નાશ નથી કરી શકતા. સ્રોતો અનુસાર
આ બધી દલીલો બીજા દૂતો સાંભળી રહ્યા હતા. જો ઈશ્વર તરત જ બળનો ઉપયોગ કરીને હેલેલને મારી નાખે તો બીજા દૂતોના મનમાં શંકા રહી જાય કે કદાચ હેલેલ સાચો હતો અને ઈશ્વરે સત્યને દબાવી દીધું. તેથી ઈશ્વર માટે આ આરોપોને પુરાવા સાથે ખોટા સાબિત કરવા જરૂરી બની ગયું. આ એક એમ કહી શકાય કે કાનૂની લડાઈ બની ગઈ. એટલે કે ઈશ્વરને આ કાનૂની પડકારનો જવાબ પુરાવા સાથે આપવો પડશે. પણ જ્યાં સુધી આ કેસ ચાલે ત્યાં સુધી આરોપીનું શું? તેને ક્યાંક તો રાખવું પડે ને? સ્રોતો આ વિશે શું કહે છે? આ એક સારો પ્રશ્ન છે. સ્રોતો કહે છે કે ઈશ્વર હેલેલ અને તેના અનુયાયીઓનો નાશ કરવાને બદલે તેમને એક અટકાયતના સ્થળ પર કેદ કરે છે. આ સ્થળ માટે આપણા સ્રોતોમાં ઘણા અલગ-અલગ શબ્દો વપરાયા છે. ઓકે, હેડ શબ્દ તો આપણે સાંભળ્યો છે, પણ અહીં સ્રોતોના સંદર્ભમાં તેનો ચોક્કસ અર્થ શું છે? શું તે નરક જેવું છે કે પછી કંઈક બીજું? સ્રોતો જુદા જુદા સાંસ્કૃતિક સંદર્ભોને એક સાથે લાવે છે. જેમ કે શેઓલ એ હિબ્રુ બાઇબલનો શબ્દ છે જે મૃત્યુ પછીની એક અસ્પષ્ટ અંધકારમય જગ્યા દર્શાવે છે. પછી તાર્તારુસ શબ્દ છે જે ગ્રીક પૌરાણિક કથાઓમાંથી આવે છે. ગ્રીક કથાઓમાં તાર્તારુસ એ હેઝ કરતાં પણ ઊંડો ખાડો હતો, જ્યાં દેવતાઓના દુશ્મનોને કેદ કરવામાં આવતા. બાઇબલના લેખકોએ આ શબ્દનો ઉપયોગ એ બતાવવા માટે કર્યો કે આ એકદમ સુરક્ષિત અને ઊંડી જેલ છે. તો મૂળ વિચાર એ છે કે આ કોઈ એક ભૌગોલિક સ્થાન નથી, પણ એક અટકાયતની આધ્યાત્મિક સ્થિતિ છે. સ્રોતોમાં તેને ઉત્પત્તિના વર્ણનમાં આકાશની નીચેના પાણી સાથે પણ જોડવામાં આવ્યું છે. એનો શું અર્થ થાય? હા, ઉત્પત્તિમાં પૃથ્વીના સર્જન પહેલાં બધું અંધકાર અને ઊંડાણ હતું. આ અંધકાર અને અવ્યવસ્થાના ક્ષેત્રને હેડ સાથે પ્રતિકાત્મક રીતે જોડવામાં આવ્યું છે. આ એ જ ક્ષેત્ર છે જેના પર હવાનો રાજકુમાર એટલે કે શૈતાન શાસન કરે છે. સ્રોતો એવો પણ સંકેત આપે છે કે આ સ્થળ પૃથ્વી અથવા સમગ્ર બ્રહ્માંડ હોઈ શકે છે. પરંતુ આ સમગ્ર કાનૂની લડાઈનું કેન્દ્ર પૃથ્વી છે, કારણ કે ઈશ્વરના પુત્ર પૃથ્વી પર આવ્યા અને ક્રોસ પણ પૃથ્વી પર જ સ્થાપિત થયો. એટલે મુખ્ય સંઘર્ષ અહીં જ છે. સમજી શકાય એવું છે. તો શૈતાનને અટકાયતમાં રાખ્યા પછી ઈશ્વર આ આરોપોનો જવાબ કેવી રીતે આપે છે? તેઓ પોતાની નિર્દોષતા અને પોતાના નિયમોની યોગ્યતા કેવી રીતે સાબિત કરે છે? અહીંથી ઈશ્વરની યોજનાનો બીજો તબક્કો શરૂ થાય છે. શૈતાનના આરોપોને ખોટા સાબિત કરવા માટે ઈશ્વર એક નવું સર્જન કરે છે. આદમ એટલે કે માનવતા. માનવજાત દ્વારા ઈશ્વર એ સાબિત કરવા માંગે છે કે કોઈ સર્જન પોતાની સ્વતંત્ર ઈચ્છાથી, સ્વાર્થથી નહીં પણ પ્રેમથી તેમની આજ્ઞાઓનું પાલન કરી શકે છે. પણ આ તો બહુ વિચિત્ર લાગે છે. મતલબ કે ઈશ્વરે જાણી જોઈને એક એવી સિસ્ટમ બનાવી જેમાં સંઘર્ષ અનિવાર્ય છે. આ તો એવું થયું કે કોઈને આગથી દૂર રહેવાનું કહેવું અને પછી તેમને ઠંડીમાં છોડી દેવા. તમે જે કહી રહ્યા છો તે બરાબર છે, અને આ જ મુદ્દો સ્રોતોના કેન્દ્રમાં છે. તે એક ગહન આધ્યાત્મિક ગતિશીલતા છે. આને એક રીતે ગુરુત્વાકર્ષણ જેવું સમજી શકાય. તમારી અમર્યાદિત ઈચ્છાઓ તમને નીચે એટલે કે પોતાની તરફ, સ્વાર્થ તરફ ખેંચે છે, જ્યારે ઈશ્વરની આજ્ઞા એ એક બળ છે જે તમને ઉપર એટલે કે પ્રેમ અને નિસ્વાર્થતા તરફ ઉઠવા માટે મજબૂર કરે છે. આ બે વિરોધી બળોને કારણે તમે વચ્ચે હવામાં સ્થિર રહી જ નથી શકતા. એટલે કે જે સંઘર્ષ વ્યક્તિને પતન તરફ દોરી શકે છે, તે જ સંઘર્ષ તેને ઈશ્વર તરફ દોરી જવાનો એકમાત્ર રસ્તો પણ બને છે. વાહ, આ તો એકદમ અલગ દ્રષ્ટિકોણ છે. બરાબર. જો કોઈ સર્જન સ્થિર રહે તો તે પોતાની ઈચ્છાઓમાં વહી જશે અને નાશ પામશે. પણ આજ્ઞા તેને સતત યાદ અપાવે છે કે એક બીજો ઊંચો માર્ગ છે. પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવવા માટે સર્જને સમજાય છે કે તે પોતાના બળ પર આ કરી શકતો નથી. તેને ઈશ્વર પાસે મદદ માટે જવું જ પડે છે. આમ, જે ઈચ્છા ઈશ્વરથી દૂર લઈ જાય છે અને જે આજ્ઞા ઈશ્વર તરફ ઢકેલે છે, તે બંને એકસાથે આપવામાં આવ્યા છે જેથી સર્જન પસંદગી કરવા માટે મજબૂર બને, અને જે ઈશ્વર તરફ દોડવાનું પસંદ કરે છે તે અનંત જીવનનો માર્ગ શોધે છે. અને આ સમગ્ર યોજના, આ કાનૂની લડાઈ, તેની પરાકાષ્ઠા ક્યાં આવે છે? ક્રોસ પર. સ્રોતો મુજબ ઈશ્વર આદમ એટલે કે માનવતા દ્વારા ક્રોસ સહન કરે છે.
ઈસુ ખ્રિસ્ત જે સંપૂર્ણ માનવ અને સંપૂર્ણ ઈશ્વર હતા, તેમણે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ઈશ્વરની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કર્યું, મૃત્યુ સુધી. તેમણે સાબિત કરી દીધું કે પ્રેમ અને આજ્ઞાપાલન શક્ય છે, અને તે સ્વાર્થથી નહીં પણ પ્રેમથી જ જન્મે છે. કે તેમની આજ્ઞાઓ જીવન તરફ દોરી જાય છે, મૃત્યુ તરફ નહીં, જે શેતાનના દાવાના બિલકુલ વિરુદ્ધ હતું. હા, ક્રોસ પર ઈશ્વરનો પ્રેમ અને ન્યાય બંને એકસાથે પ્રમાણિત થાય છે. અને સ્ત્રોતો અનુસાર અંતિમ ન્યાયના દિવસે જ્યારે સર્જનોની સ્વતંત્ર ઈચ્છાની આ કસોટી પૂરી થશે, ત્યારે મૃત્યુ અને હેડ્સને આગના સરોવરમાં ફેંકી દેવામાં આવશે, જેનો અર્થ છે કે તેમનો અને તેમની સત્તાનો અંતિમ અને સંપૂર્ણ નાશ થશે. સ્ત્રોતોમાં એક છેલ્લી પણ મહત્વની વાત છે કે હેડ્સની શક્તિ ચર્ચ પર વિજય મેળવી શકતી નથી. આનો અર્થ શું છે? ચર્ચ એટલે ઈશ્વરના લોકોનો સમુદાય. તેમને ખ્રિસ્તનું શરીર કહેવામાં આવે છે અને તેઓ પવિત્ર આત્માનું નિવાસસ્થાન છે. હવે હેડ્સ, જેમ આપણે ચર્ચા કરી, તે અંધકાર, પાપ અને મૃત્યુનું ક્ષેત્ર છે. જ્યાં પવિત્ર આત્મા છે, ત્યાં ઈશ્વરનો પ્રકાશ છે, અને પ્રકાશની હાજરીમાં અંધકાર ટકી શકતો નથી. તેથી હેડ્સની સત્તા એટલે કે મૃત્યુ, પાપ અને શૈતાન ઈશ્વરના લોકો પર અંતિમ વિજય મેળવી શકતી નથી. આ અંધકાર પર પ્રકાશના વિજયનું જીવંત પ્રમાણ છે. તો આપણે આ બધું ક્યાં મેળીને ઊભા રહ્યા? આપણે અયુબની એક વ્યક્તિગત પીડાની વાર્તાથી શરૂઆત કરી અને એક બ્રહ્માંડીય કાનૂની લડાઈ સુધી પહોંચ્યા, જ્યાં ઈશ્વરના ચરિત્ર અને તેમના શાસનની યોગ્યતા જ દાવ પર હતી. આપણા સ્ત્રોતો એવું સૂચવે છે કે માનવ જીવનમાં ઈચ્છા અને આજ્ઞા વચ્ચેનો આ તણાવ એ માત્ર એક નૈતિક સંઘર્ષ નથી. તે એક ઈરાદાપૂર્વકની વ્યવસ્થા છે જે આપણને પસંદગી કરવા માટે મજબૂર કરે છે. કાં તો આપણી અમર્યાદિત ઈચ્છાઓને અનુસરીને સ્વાર્થ અને વિનાશ તરફ જવું, અથવા આજ્ઞાનું પાલન કરીને ઈશ્વર અને અનંત જીવન તરફ વળવું. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે, જે આપણા સ્ત્રોતો સીધો નથી પૂછતા, પણ તેની તરફ ઈશારો જરૂર કરે છે. જો અમર્યાદિત ઈચ્છા અને મર્યાદિત વાસ્તવિકતા વચ્ચેનો આ સંઘર્ષ જ આપણને ઈશ્વર તરફ દોરી જવાનો માર્ગ હોય તો શું આપણા જીવનના સંઘર્ષોનો મૂળ હેતુ આપણને પીડા આપવાનો છે, કે પછી આપણને એક સાચી અને અર્થપૂર્ણ પસંદગી કરવાની તક આપવાનો છે?